નમસ્કાર મિત્રો. ગુજરાતી નિબંધ વાંચનની આદતનું મહત્વ. પ્રસ્તાવના. વાંચન એ જ્ઞાન મેળવવાનું સૌથી ઉત્તમ સાધન છે. પુસ્તકો માનવના સાચા મિત્ર ગણાય છે. વાંચનની સારી આદત વ્યક્તિના બૌદ્ધિક, માનસિક અને નૈતિક વિકાસમાં મહત્વનો ફાળો આપે છે. આજના ટેકનોલોજીના યુગમાં પણ વાંચનનું મહત્વ અવિચળ રહ્યું છે. વાંચન દ્વારા મનુષ્યનું જ્ઞાન વિસ્તરે છે, વિચારશક્તિ વિકસે છે અને વ્યક્તિત્વમાં નિખાર આવે છે. વાંચનનું મહત્વ. વાંચનથી વ્યક્તિને વિવિધ વિષયોનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. ઇતિહાસ, વિજ્ઞાન, સાહિત્ય, ધર્મ, સંસ્કૃતિ અને સમાજ વિશેની માહિતી સરળતાથી મેળવી શકાય છે. વાંચન માનવીને નવી વિચારધારા અને નવી દ્રષ્ટિ પ્રદાન કરે છે. નિયમિત વાંચનથી ભાષા પર પકડ મજબૂત બને છે અને શબ્દભંડોળમાં વધારો થાય છે. વાંચનથી કલ્પનાશક્તિ અને સર્જનાત્મકતાનો વિકાસ થાય છે. સારા પુસ્તકોના વાંચનથી મનમાં સકારાત્મક વિચારો જન્મે છે અને જીવનમાં આગળ વધવાની પ્રેરણા મળે છે. મહાન વ્યક્તિઓના જીવનચરિત્રો વાંચવાથી તેમના આદર્શો અને સંઘર્ષમાંથી પ્રેરણા મેળવી શકાય છે. વિદ્યાર્થી જીવનમાં વાંચનની આદત ખૂબ જ જરૂરી છે. નિયમિત વાંચન કરનાર વિદ્યાર્થી અભ્યાસમાં વધુ સફળતા પ્રાપ્ત કરે છે. વાંચનથી એકાગ્રતા વધે છે, યાદશક્તિ મજબૂત બને છે અને અભિવ્યક્તિની ક્ષમતામાં વધારો થાય છે. પુસ્તકો ઉપરાંત અખબારો, સામયિકો અને જ્ઞાનવર્ધક લેખોનું વાંચન પણ લાભદાયક છે. આજના સમયમાં મોબાઈલ અને સોશિયલ મીડિયાના વધતા ઉપયોગને કારણે વાંચનની આદત ઘટતી જઈ રહી છે. તેથી બાળકો અને યુવાનોમાં વાંચનની રસપ્રદ આદત વિકસાવવી ખૂબ જરૂરી છે. શાળાઓ, પુસ્તકાલયો અને પરિવાર દ્વારા વાંચન પ્રત્યે પ્રોત્સાહન આપવું જોઈએ. ઉપસંહાર. વાંચનની આદત વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે અનિવાર્ય છે. તે જ્ઞાનનો ભંડાર વધારવા માટે સાથે સંસ્કાર, વિચારશક્તિ અને વ્યક્તિત્વના વિકાસમાં પણ મદદરૂપ બને છે. તેથી દરેક વ્યક્તિએ નિયમિત વાંચન કરવાની આદત કેળવવી જોઈએ. સાચા અર્થમાં પુસ્તકો જીવનના શ્રેષ્ઠ માર્ગદર્શક અને મિત્ર છે. વાંચન એ જ્ઞાનનું દ્વાર છે અને જ્ઞાન જીવનનો પ્રકાશ છે. આભાર.